એને કપડા પર ડાઘા જેવા પડ્યા એટલે પેલા સાધુને એક ખેંચીને મૂકી. ભાઈ, તને દેખાતું નથી કે મારા કપડા ગંદા કરી નાખ્યા? સાધુ કઈ બોલ્યો નહીં. એને મસ્તીમાં સાનો માનો અને સાધુ એને મસ્તીમાં ચાલે અને પ્રેમ અને પ્રેમિકા આગળ જાય અને સાધુ પણ આ જાય. અને જેવો ઓટલો આ અત્યારે કેવું છે, અહીંયા ઓટલો એવો સીડી ઊંચી હતી અને જેવું ચડતા ચડતા એક પગથિયો બાકી રહ્યું અને પગ લક્ષી ગયો. પેલો પ્રેમિકા જે ભાઈ હતો એ પગ લક્ષી ગયો એટલે પડી ગયો, એટલે એક દમનો હાથ અને પગ તૂટી ગયો. અને પેલી પ્રેમિકા કહી કે આ ચોક્કસ પેલા સાધુનો શ્રાપ એમાં લાગ્યો હશે, કારણ કે એને એક તમાશો માર્યો એટલે એને ક્રોધ વ્યાપ થયો અને એને ક્રોધ અને ગુસ્સો એના કારણે એને શ્રાપ આપ્યો હશે. તો કે બધા આજુબાજુના દોડી ગયા, પેલા સાધુને પાસે ગયા અને એને વચ્ચે ગરો કરીને વચ્ચે હતો. સાધુ કઈ બોલે નહીં કે ભાઈ કેને શ્રાપ કેમ તમે આપ્યો? સાધુ કઈ બોલે નહીં. તો આ કોણ તારો થાય? તો મારો પ્રેમિકા છે. તો કે મને ખૂબ પ્રેમ કરે છે, મને ખૂબ માને છે, કારણ કે અત્યારે જ અમારા નવા નવા લગ્ન થયા એટલે મને ખૂબ માને ને ખૂબ પ્રેમ કરે છે. તો કે સાધુ કે સહેજમાં હસતા મુસ્કુરાતા કે હું કોઈને શ્રાપ, હું મારા મસ્તીમાં હતો અને હું નથી જોયું કે તમે મારા પાસેથી પસાર થાય. હું મારે મસ્તીમાં હતો, હું જાણ બૂજીને તારા પર કીચડ નથી નાખ્યો, કારણ કે તમે તારા પ્રેમિકા પર એટલો પ્રેમ કરો છો. પણ હું જેને હું માનું છું, જેને હું પૂજા કરું છું, જેને હું ભક્તિ કરું, એ પણ મારા માટે પ્રેમ કરતો હશે. જે તારા પ્રેમિકા તને એટલો પ્રેમ આવીને જેને એક કીચડ પડવાથી તને ક્રોધ વ્યાપ થયો અને મને એક તમાશો માર્યો, તેવી જ રીતે મને પણ જે કોઈ તમે માર્યો છે, મને જે પ્રેમ કરે છે ને એ મને પણ જોઈ એને ક્રોધ આવ્યો હશે તો એને પાડ્યો હશે. મારામાં કોઈ વાંક નથી. તેવું કંઈક તમે જેને પણ કુળ દેવતાને માનતા હોય, જેને અખિલ જગત જનની જગદંબા માં ભવાનીના ગોદમાં આપણે બેઠા છે, તો આપણી ઘરની રક્ષા કરવા વાળી માં હોય ને, એના જ્યારે એક નાનો બાળક હોય ને અહીંયા મસ્તી કરતા હોય અને બે જામા જુમી થાય અને એકને રડાવીને પેલો માના ગોદમાં જાય ને પલ્લુમાં જઈને ચૂપાઈ જાય. જ્યારે માના ગોદમાં બેહે તો કોઈની તાકાત નહીં કે માના ગોદમાંથી કાઢીને મારે. તો એવી આપણી જગતજની જગદંબામાં કુળદેવી એને કંસેરી, એને પાંગડાઈ કે અંબા કે પાર્વતી કે, તો એને જ આ રીતે પેલા ગુરુજીએ એમને કીધું કે નહીં, મને મારી બી રક્ષા કરે છે, મારો ઈષ્ટ છે. એટલે આપણે જેને તમે માનતા હોય, જે ગુરુ કરેલો હોય, જે કોઈ પણ ધર્મમાં જતા હોય કે કોઈ પણ પંથમાં જતા હોય, એમાં તમે લાગી રહેજો અને તમારા પર પૂરો શ્રદ્ધાથી કરજો. એટલે હું ઘણી વખતે જાઉં તો આદિવાસીમાં કેવું, ભાઈ અમે આદિવાસી